કરંટ અફેર કરી નાખીએ આપણે, બરાબર છે. તો તાજેતરની અંદર સ્ટેવન અવજ્ઞાન મેમોરિયલ કોને મળ્યું? સ્ટેવન, બરાબર છે, ચેસના ખેલાડીને મળે છે. ભારતની અંદર આ વખતે કયા ચેસના ખેલાડીને મળ્યું? અરવિંદ ચિદમ્બરમ. એની પછી તાજેતરની અંદર, બરાબર છે, કાર્લોસ અલ્કરાજ, જેની કારનો લોસ થઈ ગયો હોય એવો કાર્લોસ, બરાબર છે, એ શું જીત્યો છે? તો કે ફ્રેન્ચ ઓપન. અને મહિલાઓની અંદર તો કે કોકો ગોફ જે છે એ વુમન સિંગલ્સ જીતી છે, અને કાર્લોસ જે છે મેન સિંગલ્સ જીતો છે. આ બંને ફ્રેન્ચ ઓપનની અંદર જીતા છે, બંને ફ્રેન્ચ ઓપનનું સિંગલ્સ ટાઇટલ જીતા છે. ચાલો ભાઈ, તાજેતરની અંદર નેશનલ લીગ ચેમ્પિયનશિપ રમાણી હતી. આ નેશનલ લીગ ચેમ્પિયનશિપ કોણ જીત્યું છે? તો નેશનલ લીગ ચેમ્પિયનશિપ જીત્યા છે પહેલાઓ પોર્ટુગલ વાળા. કયો દેશ જીત્યું છે? મેગ્નસ કાર્લસન, નોર્વે ચેસ 2025 જીત્યા છે. ચાલો એની પછી વાત કરીએ કે તાજેતરની અંદર પેલા ઇન્ડિયા ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ રમાણી, મતલબ રમાવાની છે. આની અંદર કેપ્ટન નવા આવ્યા છે. કોણ? તો કે શુભમન ગિલ. શુભમન ગિલ ભારતના નવા ટેસ્ટ કેપ્ટન બન્યા છે. અને આ ટેસ્ટ સિરીઝનું નામ પણ હવે બદલવામાં આવ્યું છે. તેંડુલકર એન્ડરસન સિરીઝ કરી દેવામાં આવ્યું છે. તેંડુલકર એન્ડરસન સિરીઝ આનું નામ કરી દેવામાં આવ્યું છે.